ગ્લોબલ માર્કેટ્સના સેટઅપ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. આજે હવે આપણી વીકલી એક્સપાયરી છે અને ખાસ કરીને આજના દિવસે થોડાક સંકેતો છે આપણને નબળા મળી રહ્યા છે. કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને એક પ્રોફિટ બુકિંગ સાથેનું કારોબાર જોવા મળ્યો. ખાસ કરીને ડાઉ જોન્સ લગભગ 1% જેટલો ઘટ્યો. નાસ્ડેકમાં પણ દબાણ હતું. S&P 500ની અંદર પણ દબાણ હતું. એટલે બધી જગ્યાએથી આપણને ગઈકાલે ખાસ એક નફા વસૂલી આવતી જોવા મળી છે અને લગભગ આપણને મોટા ટેકનોલોજી શેર્સની અંદર પણ એક સારી એવી વેચવાલી ખાસ જોવા મળી. હવે મહત્ત્વની વાત અહીંયા એ છે કે થોડા દિવસો પહેલાં જ આપણે અમેરિકાના બજારોની અંદર એક નવા શિખર બનતા દેખાયા હતા. ત્યાંથી બજાર આપણને થોડા ઘણા નીચે આવતા દેખાયા છે. તો ખાસ કરીને જો ડાઉ જોન્સની અંદર તમે જોશો તો જે હમણાં હાલમાં 48,000ની ઉપરના શિખર બન્યા ત્યાંથી અત્યાર સુધીમાં માર્કેટ લગભગ 4% જેટલું આપણને ઘટતું દેખાયું છે. S&P 500માં પણ 3.5%નો ઘટાડો આવ્યો છે અને નાસ્ડેકની અંદર જોશો 5.5%નો ઘટાડો આપણને શિખરેથી આવતો જોવા મળ્યો છે. હવે આ ઘટાડાના જે કારણો છે એમાં ખાસ કરીને આમ તો બહુ સારી રેલી આવી ગઈ હતી એટલે થોડી ઘણી નફા વસૂલી અત્યારે આપણને અમેરિકન માર્કેટની અંદર આવતી જોવા મળી રહી છે. અને ખાસ વાત કે શટડાઉન જ્યારે પૂર્ણ થઈ ગયું છે ત્યારે ઘણા બધા આર્થિક આંકડાઓ આવવાના બાકી છે. એટલે આર્થિક આંકડાઓને લઈને બજાર અત્યારે થોડુંક કોશિયસ છે કે પેલું કહીને પૂર્વ તૈયારી કરી રહ્યું છે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે. હવે જો આજે શટડાઉન પૂર્ણ થયું છે હવે આપણને અહીંયાથી આંકડા આવતા દેખાશે. કયા કયા આંકડાઓ પર બજારની નજર છે તો જો ગુરુવારથી આંકડાઓ આવવાની શરૂઆત થવાની છે. સપ્ટેમ્બરમાં નોન ફાર્મ પેરોલના સૌથી પહેલાં તો આંકડા આવશે કે જે રોજગારી માટેનું મહત્ત્વનું માપદંડ છે. આ ઉપરાંત રોજગાર માંગેનો રિપોર્ટ પણ આપણને આવતો જોવા મળશે. ગુરુવારના જ દિવસે આ આંકડા પણ જાહેર થશે. પરંતુ આ વર્ષે જોબ રિપોર્ટથી બેરોજગારી દર બહાર રહેવાની ખાસ કરીને એક આશંકા છે એવું અત્યારે તો લાગી રહ્યું છે. અને શુક્રવારે રિયલ અર્નિંગનો રિપોર્ટ આપણને આવતો જોવા મળશે. એટલે આ બધા આંકડાઓ ખાસ કરીને એટલા માટે પણ મહત્ત્વના છે કે આવનારી જે ફેડની બેઠક છે એની અંદર ખાસ કરીને વ્યાજદર કાપ અંગેના શું નિર્ણયો લેવામાં એનામાંથી આ આંકડાઓને મદદ મળી રહે છે. હવે આ બધાની વચ્ચે જે ભારતીય બજાર માટે હવે ખાસ મેઇન ટ્રિગર બનતું દેખાઈ રહ્યું છે US અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલ છે. ખાસ કરીને US સરકારના આર્થિક એડવાઇઝર છે કેવિન હેસેટ એમના દ્વારા ગઈકાલે નિવેદન આપવામાં આવ્યું કે ભારત અને સાથે જલ્દી જ અમે લોકો ટ્રેડ કરીશું અને બંને સારા મિત્ર દેશો છે અને આપણને આ ટ્રેડ ડીલ કરવામાં વધારે હવે વાર નહીં લાગે એવું એમણે નિવેદન આપ્યું છે. એટલે ખાસ કરીને આ સંકેતો પર પણ આપણે નજર રાખતા રહીશું. પરંતુ આ બધાની વચ્ચે આપણે ખાસ કરીને આવીએ આજના એશિયાના બજારોના કામકાજ પર. તો જુઓ બધી જગ્યાએ તમને આજે અહીંયા પણ નફા વસૂલી સાથેનું જ કામકાજ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને નિક્કે 2.5% જેટલું નીચે છે. કોરિયા તાઇવાનની અંદર એક મોટો ઘટાડો આજના દિવસે શરૂઆતી કારોબારમાં દેખાઈ રહ્યો છે. શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ બધી જગ્યાએ આજે તમને લાલ નિશાનની અંદર જ કારોબાર જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે મહત્ત્વનો આપણે એક હર્ડલ પાર કર્યો અને 26,000ની ઉપર આપણે કેશ લેવલ પર બંધ થયા હતા. પરંતુ આજના દિવસે આપણને જે ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે થોડાક દબાણના સંકેતો મળી રહ્યા છે. જો 26,060 પર નિફ્ટી બંધ થયું હતું. 25,992ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે થોડીક ઘટાડા સાથે આજના દિવસે શરૂઆત થાય એવા સંકેતો મળી રહ્યા છે. એટલે મહત્ત્વનું જોવાનું એ રહેશે કે 26,000ને પાર આજે આપણે ટકીએ છીએ કે નથી ટકતા.